હેલો એન્ડ નમસ્કાર ટુ એવરી સ્ટુડન્ટ. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજના સેશનમાં આપણે શરૂઆત કરીશું વિભાગ એફ એટલે કે મોટા દાખલા, અને જે બોર્ડમાં પણ ખૂબ મહત્વના હોય છે. 5 ગુણનો પ્રશ્ન તમારે અહીંથી પૂછાવાનો છે. એ પણ પ્રશ્ન નંબર 59. ઠીક છે. 56 છે એ પહેલા ચેપ્ટરમાંથી, 57-58 છે બીજા ચેપ્ટરમાંથી, અને 59 નંબરનો જે પ્રશ્ન છે એ આપણે આવવાનો છે નિયત સંબંધમાંથી. તો ચલો 100% સાથે ધ્યાન આપીએ અને દાખલાને સૌથી સારી રીતે શીખીને આપણે 5 ગુણ આપણા બોર્ડમાં કન્ફર્મ કરીએ. શું કીધું છે? દાખલા નંબર 1. કોઈ વસ્તુની માંગ અને તેના ભાવ વિશે એકઠી કરેલી નીચેની માહિતી પરથી માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો, એટલે કે y ની x પરની મેળવો. જો ભાવ વસ્તુનો ભાવ કેટલો છે 40, તો x બરાબર કેટલા થઈ જશે 40. તો તેની માંગ હશે તેનો અંદાજ મેળવો. કેટલી માંગ હશે એ આપણે શોધવાની છે. ચલો, ડેટા આપેલા છે. બધા જ આપેલા ડેટા એટલે કે આંકડાકીય માહિતી જે છે 30 કરતા મોટી છે. હવે 30 કરતા મોટી હોય તો પહેલા આપણે શોધી લઈશું x બાર અને y બાર. એના પરથી આપણે રીત નક્કી કરીશું. હું રફમાં કરું છું કારણ કે બીજું પેજ આપણે તૈયાર હોય છે એટલે આપણને ખ્યાલ આવી જશે કે આ રીત છે. પરંતુ પહેલા આપણે ચેક કરીએ, પછી આપણે લખીશું 38 પ્લસ 36 પ્લસ 37 પ્લસ 37 પ્લસ 36 પ્લસ 38 પ્લસ 39 પ્લસ 36 પ્લસ 38, એટલે જવાબ આવે છે 335. કેટલા ડેટા છે? 3 ને 3 6 અને 3 9. તો કરીએ આપણે 335 ભાગ્યા 9 એટલે જવાબ આવે છે 37.22. ચલો, રીત નક્કી થઈ ગઈ. યુવી ની રીત આપણે થશે 12 પ્લસ 18 પ્લસ 15 પ્લસ 12 પ્લસ 17 પ્લસ 13 પ્લસ 13 પ્લસ 15 પ્લસ 12, 127 છે. એને ભાગે આપણે કરીશું 9. તો 127 ના છેદમાં 9 કેટલા મળે છે? 14.11. એટલે આપણને રીત ખબર પડી ગઈ કે રીત કઈ કરવાની છે? આપણે કરવાની છે x બાર y બાર. જુઓ છે આપણી પાસે યુવી નું ફોર્મેટ. તો હવે આપણે ફોર્મલી લખીએ છીએ x બાર અને y બાર. તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n અને y બાર આવશે સિગ્મા y અપોન n. ચલો, માત્ર જોઈને કોપી પેસ્ટ કરી લઈએ આપણે. 335 127 335 અને અહીંયા છે 127. ચલો, 335 ભાગ્યા 9 કરે તો કેટલા મળે? 37.22. તો 37.22 અને 127 9 કરે તો કેટલા જવાબ મળ્યા? 14.11. તમારે સ્ટુડન્ટ જ્યારે દાખલો ગણો ને એટલે શરૂઆતમાં પહેલું સ્ટેપ તમારે આ કરવાનું છે. પહેલું સ્ટેપ થઈ ગયા પછી બીજા સ્ટેપમાં તમારે કોલમ બનાવવાનું છે. ચલો, શરૂ કરીએ છીએ આપણે. સૌથી નાનામાં નાની સંખ્યા આપણે ધારીએ છીએ. કેટલા છે? 36. તો કરીએ 38 માઇનસ 36 બરાબર 2, 36 બરાબર 0, 37 બરાબર 1, 37 બરાબર 1, 36 બરાબર એટલે કે 0, 38 બરાબર 2, 39 બરાબર 3, 36 બરાબર 0, 38 બરાબર 2. જીટી નું બટન દબાઈએ એટલે મળે છે આપણને 11. બરાબર, આપણે એક જ સાથે કરીએ છીએ એટલે નાનામાં નાની રકમ પણ ગણતરી આપણે ધ્યાનમાં લેવી પડશે. ચલો, 335 અને 127. ચલો, નેક્સ્ટ કોલમ આપણને બનશે નાનામાં નાની સંખ્યા લેવાની છે 12. ચલો, કરીએ છીએ 12 માઇનસ 12 બરાબર એટલે કે 0. ત્યાર પછી 18 બરાબર 6, 15 બરાબર 3, 12 બરાબર 0. ત્યારબાદ 17 બરાબર 5, 13 બરાબર 1, 13 બરાબર 1, 15 બરાબર 3 અને 12 બરાબર 0. જીટી નું બટન દબાઈએ એટલે મળે છે આપણને 19. ખ્યાલ આવી ગયો? આમાં દરેક રકમ આપણે લેવાની છે કારણ કે જીટી નું બટન દબાવવાનું છે ને માટે. ચલો, હવે કરવાનું છે યુવી. યુવી એટલે ગુણાકાર કરીશું. 0 સાથે 0, 0,
3 એકા 3, શૂન્ય સાથે ગુણાકાર 0, 0, 2 એકા 2, 3 એકા 3, 0 અને 0. કરીએ છીએ આનો સરવાળો, એની પહેલા યુ સ્ક્વેર. ચલો 2 નો વર્ગ 4, 0, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 0, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 0 અને 4. ચલો હવે આપણે ટોટલ કરીએ છીએ બધા. શું થાય છે? તો અહીંયા તો ઓરલી થઈ જશે. 3 ને 3 6 ને 2 કેટલા થશે? 8. આ બાજુ આપણે ગણતરી કરીએ. કેટલી છે? 4 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 4 પ્લસ 9 પ્લસ 4. જવાબ છે 23. તો આપણે અહીંયા લખી દઈશું 23. ચલો ટેબલ કમ્પ્લીટ છે, બધાને ફાવે છે? ચલો આગળ વધીએ. સૂત્ર કયું આવશે? સૂત્ર ખૂબ મહત્વનું હોય છે. એ બરાબર, પહેલા આપણે શોધીશું બી બરાબર. બી કયા છે સૂત્રમાં? n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર. ચલો સૂત્ર પ્રમાણે આપણે કિંમતો મૂકીએ. n કેટલા હતા આપણી પાસે? 9. સિગ્મા યુવી કેટલા મળ્યા છે? 8. માઇનસ સિગ્મા યુ ઇન્ટુ વી 11 ગુણ્યા 19. તો 11 ગુણ્યા આપણે કરીએ છીએ 19. n કેટલા છે? 9. સિગ્મા યુ સ્ક્વેર જુઓ કેટલો છે? 23. તો લખાય 23 માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર. તો 11 એ સિગ્મા યુ છે, આ એનો કરી નાખ્યો સ્ક્વેર. ચલો 8 9 72. 11 ગુણ્યા 19 એટલે થાય 209. છેદમાં 23 ગુણ્યા 9 એટલે કેટલો જવાબ આવે છે? 207. અને 11 નો વર્ગ થાય 121. ચલો કરીએ છીએ. 72 માઇનસ 209 એટલે જવાબ આવે છે માઇનસ 137. અને આમાં બાદબાકી કરો, કેટલા થાય છે છેદની? 207 માઇનસ 121 86. તો ચલો કરી દઈએ છીએ. 137 માઇનસ ભાગ્યા 86 જવાબ આવશે માઇનસ 1.60. 59 લખીશું કારણ કે પાછળ 3 આપેલા છે. હવે સ્ટુડન્ટ્સ આપણને બી મળી ગયો. હવે આપણે કરવાનો છે એ. એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. ચલો જોઈએ વાય બાર કેટલા છે આપણી પાસે? 14.11. સો વી રાઇટ ડાઉન 14.11. બી કેટલા છે? માઇનસ 1.59. અને એક્સ બાર કેટલા છે આપણી પાસે? 37.22. 14.11 માઇનસ, ચલો કરો, 1.59 માઇનસ ગુણ્યા 37.22 એટલે જવાબ મળશે માઇનસ 59.18. માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય. તો 14.11 પ્લસ 59.18. ચલો સરવાળો કરીએ છીએ આપણે. 14.11 પ્લસ 59.18 એટલે જવાબ મળશે 73.29. તમારે બધાએ કેલ્ક્યુલેશન સાથે કરતું જવાનું છે, બરોબર, અને લખતું જવાનું છે. ચલો એના પછી છેલ્લું સ્ટેપ છે આપણા માટે વાય કેપ. કયું સૂત્ર? a પ્લસ બી ઇન્ટુ એક્સ. બહુ જ સિમ્પલ સૂત્ર છે. એ કેટલા છે આપણી પાસે? 73.29 પ્લસ બી કેટલા છે? માઇનસ 1.59 એક્સ. હવે એક્સ ની જગ્યાએ કોઈ કિંમત આપણને આપેલી છે? જોઈએ આપણે. તો આપણને આપેલી છે કે 40. ભાવ 40 છે, આપણે માંગ શોધવાની છે. ચલો તો અહીંયા લખીએ છીએ 73.29 પ્લસ માઇનસ 1.59 ગુણ્યા 40. લખવું હોય તો લખી શકાય x બરાબર 40 મૂકતા. ચલો દાખલાને આગળ કન્ટિન્યુ કરીએ. 73.29 પ્લસ માઇનસ 1.59 ગુણ્યા 40 કરીએ છીએ. 1.59 ગુણ્યા 40 જવાબ આપણને મળશે માઇનસ 63.6. હવે પ્લસ માઇનસ થઈ જાય. માઇનસ તો 23.29
-63.6 તો કરીએ છીએ 73.29 પ્લસ -63.6 એટલે જવાબ આવશે 9.69. તો આપણે અહીંયા લખીશું 9.69 લખો કે પછી 70 લખો. કમ્પ્લીટ. ઓકે, તો અહીંયા લખાય ભાવ 40 હોય તો માંગની અનુમાનિત કિંમત y કેપ બરાબર 9.70. પાછળ કોઈ એકમ આપેલો છે? 100 એકમો. તો લખવું હોય તો લખાય કૌંસમાં 100 એકમો મળે. તો આ સાથે 5 ગુણનો દાખલો તમારો અહીંયા પૂરો થાય છે. બધું ફિક્સ જ હોય છે. બી એ વાય કમ્પ્લીટ જ હોય છે. જે મેથડ હોય એ પ્રમાણે ખાલી આપણે બી ની ફોર્મ્યુલા ચેન્જ કરવાની છે. ચલો આગળનો દાખલો શું કીધું છે? દાખલા નંબર 2. 8 કારીગરોના યંત્ર પર કામ કરવાનો અનુભવ જે તમને વર્ષમાં આપેલો છે. તેમણે દર 100 એકમમાં ઉત્પાદિત કરેલા ખામી રહિત એકમોના આધારે મેળવેલું દેખાવનું મૂલ્ય નીચે પ્રમાણે તમને આપેલું છે. અહીંયા તમને વર્ષ આપેલો છે, દેખાવ આપેલો છે. ડેટા તમારો બધો 30 કરતા મોટો છે એટલે આપણે ચેક કરીશું કે જ્યારે 30 કરતા મોટા આંકડાકીય માહિતી હોય ત્યારે મધ્યક બંને પૂર્ણાંકમાં મળે તો અને તો જ x - x બાર ની રીત થશે. અધરવાઇઝ યુવી ની રીત આપણે કરવી પડશે. આ પરથી દેખાવના મૂલ્યના અનુભવ પરની નિયત સંબંધ રેખા મેળવો. જો કોઈ કારીગરનો અનુભવ એટલે x, તો x બરાબર કેટલા થાય? 70 હોય તો દેખાવના મૂલ્યનો અંદાજ મેળવો. ઓકે, ચલો પહેલા x બાર y બાર શોધી લઈએ આપણે. 5, 12, 15, 8, 20, 18, 22 અને 25. તો આવે છે 125. કેટલા છે? 3 ને 3 6 ને 2 8. તો ભાગ્યા 8 કરી દઈએ. 125 ભાગ્યા 8 એટલે 15.63. બરાબર, 625 મળે છે. પોઈન્ટમાં આવે એટલે યુવી ની રીત જ થશે. એ ખ્યાલ આપણને આવી ગયો. 80 પ્લસ 82 પ્લસ 85 પ્લસ 81 પ્લસ 90 પ્લસ 90 પ્લસ 95 અને 97. આન્સર જુઓ કેટલો આવે છે? 700. તો 700 ના છેદમાં કેટલા કરવાના છે? 800. 800? અરે ના મુન્ના ના, 700 ના છેદમાં કરવાના છે 8. બરોબર. ચલો 700 ના છેદમાં 8 કરીએ તો કેટલા આવશે? 87.5. ક્લિયર છે? બધાને આવે છે પરફેક્ટ. પોઈન્ટમાં એટલે યુવી ની રીત થવાની છે. પણ લખીએ આપણે ચલો ઓફિશિયલી યુવી ની રીત. અહીંયા આપણને મળ્યા હતા 125, વાય મળ્યા હતા આપણને 700. ચલો ક્લિયર? લખીએ છીએ. સ્ટેપ નંબર 1. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n. y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y અપોન n. ચલો કેટલા હતા? 125 ના છેદમાં 8 અને અહીંયા હતા 700 ના છેદમાં 8. ચલો 125 ના છેદમાં 8 કર્યો તો જવાબ મળ્યો 15.63. અને જ્યારે 700 ના છેદમાં 8 કર્યા તો જવાબ મળ્યો આપણને 87.5. ચલો યુવી ની રીત થઈ એટલે કરીશું આપણે યુવી ની રીત. તો નાનામાં નાની સંખ્યા હોય એ આપણે હંમેશા ધારીએ છીએ. નાની સંખ્યા કઈ છે? 5. અને આમાં નાનામાં નાની સંખ્યા કઈ છે? 80. ચલો કરીએ છીએ શરૂઆત. 5 - 5 0, 12 બરાબર 7, 15 બરાબર 10, 8 બરાબર 3. ગણતરી કરતા જજો. 20 બરાબર 15, 18 બરાબર 13, 22 બરાબર 17 અને 25 બરાબર કેટલા થાય? 20. GT નું બટન દબાઈ એટલે મળશે 85. 85. ચલો નેક્સ્ટ આગળ ગણતરી કરીએ. 80 - 80 બરાબર 0, 82 બરાબર 2, 85 બરાબર 5, 81 બરાબર 1, 90 બરાબર 10,
ફરીથી 90 આવ્યા છે, આપણે કરવું પડશે. 90 બરાબર 10. જો ન કરો ને તો જીટીમાં પ્રોબ્લેમ્સ આવશે. 95 બરાબર 15 અને 97 બરાબર 17. જીટી ચેક કરો. જીટી કેટલું આવે છે તમારા બધાને? તો જીટી આવશે 60. બરોબર છે? તો ચલો આપણે અહીંયા લખીએ છીએ 60. ક્લિયર છે બધાને? એકદમ ક્લિયર. ચેક કરતા જવાનું છે, ટોટલ કરતા જવાનું છે આપણે. ઓકે, ચલો હવે કરવાનું છે આપણે ગુણાકાર યુવી નો. તો ચલો શરૂ કરીએ છીએ આપણે. પ્રથમ 0, 7 દુ 14, 10 પંચા 50, 3 એકા 3, 15 દાન 150, 13 ગુણ્યા 10 એટલે 130, 17 ગુણ્યા 15 આપણે કરવા પડશે. 17 ગુણ્યા 15 કેટલા થાય છે? 255 અને 17 દુ 34 એટલે થશે 340. યુ સ્ક્વેર કરીએ આપણે. ચલો 0, 7 નો વર્ગ 49, 10 નો 100, 3 નો 9, 15 નો 225, 13 નો 169, 17 નો થશે 289 અને 20 નો થશે 400. ક્લિયર છે બધા? ટોટલ કરવાના છે આપણે. ચલો 14 પ્લસ 50 પ્લસ 3 પ્લસ 150 પ્લસ 130 પ્લસ 255 પ્લસ 340, 942 જવાબ તમને મળશે. જ્યારે યુ સ્ક્વેર ની વાત કરીએ તો 49 પ્લસ 100 પ્લસ 9 પ્લસ 225 પ્લસ 169 પ્લસ 289 પ્લસ 400 જવાબ મળશે 1241. આવે છે બધાને? આવે તો કમેન્ટમાં લખી નાખો યસ સર. ચલો ક્લિયર ટેબલ આખું. હવે યુવી નું છે તો યુવી નું સૂત્ર આપણે ચોક્કસપણે મૂકીશું. યુવી નું સૂત્ર આવડે છે ને બધાને? ચલો બી બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર. બધી જ કિંમતો આપણી છે, ખાલી ફોર્મ્યુલામાં આપણે મૂકતું જવાનું છે. n છે 8, સિગ્મા યુવી જુઓ કેટલો છે? 942, તો 942 માઇનસ સિગ્મા યુ સિગ્મા વી કેટલો છે? 85 ગુણ્યા 60, 85 ગુણ્યા 60. ચલો n છે 8, સિગ્મા યુ સ્ક્વેર જોવાનો છે. કેટલો આપેલો છે? 1241. તો અહીંયા લખાય 1241 માઇનસ 85 નો વર્ગ. કેલ્સીમાં ગણતરી કરવાની છે. 942 ગુણ્યા 8 એટલે આવશે 7536 માઇનસ 85 ગુણ્યા 60 એટલે આવશે 5100. ચલો છેદમાં 1241 ગુણ્યા 8 9928 અને આવશે 85 નો 8 9 72 25. શીખવાડેલું છે ને તમને લોકોને? 85 8 પછી કેટલા આવે? 9. તો 8 9 72, 5 નો વર્ગ 25 એટલે 72 25. વેરી સિમ્પલ. ચલો 7536 માઇનસ 5100 કેટલા થશે? 2436. ચલો 2436 છેદમાં 9928 માઇનસ 72 25 એટલે જવાબ થશે 2703. ચલો ગણતરી કરીએ. 2436 છેદમાં 2703 એટલે જવાબ મળશે 0.90. ક્લિયર છે? બધાએ સાથે સાથે ગણતરી કરવાની છે. દાખલો તમને આવડે છે તો મારી પહેલા ફટાફટ ગણીને તૈયાર રહો. a બરાબર y બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. ચલો y બાર કેટલો છે આપણી પાસે? તો y બાર છે 87.5 માઇનસ બી કેટલા છે? 0.90 ગુણ્યા એક્સ બાર કેટલા છે? 15.63. તો સર્વપ્રથમ ગુણાકાર થાય તો 87.5 માઇનસ 0.90 ગુણ્યા 15.63 જવાબ છે 14.067. ચલો માઇનસ 87.5 માઇનસ 14.067 એટલે જવાબ મળશે
73.43. અને ફાઇનલ સ્ટેપ છે આપણું વાય કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ એક્સ. ચલો એ છે આપણી પાસે 73.43 પ્લસ બી આપણને મળ્યા હતા 0.90x. જો દાખલામાં x નું કોઈ મૂલ્ય નથી ને તો આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. પણ અહીં તમારે x નું મૂલ્ય આપેલું છે. કેટલું આપેલું છે? અનુભવ 17 છે. ચલો તો આપણે અહીંયા લખીશું 73.43 પ્લસ 0.90 ગુણ્યા 17 આપેલું છે ને આપણને. ખાસ યાદ રાખજો, જ્યારે આપેલું હોય ત્યારે ગણતરી તમારે થશે. એટલે આપણે x બરાબર લઈ લીધા છે 17. તો 73.43 પ્લસ 0.90 ગુણ્યા 17 એટલે મળે આપણને 15.3. એમાં પ્લસ કરી દો 73.43 એટલે જવાબ મળે 88.73. લખો તો લખાય x બરાબર 17 મૂકતા લખાય. તેથી 17 વર્ષનો અનુભવ હોય ત્યારે દેખાવ મૂલ્ય અંદાજિત વાય કેપ બરાબર 88.73 મળે છે એકદમ. તો બસ આવો સરસ દાખલો છે. અને આ બધા દાખલાની પ્રેક્ટિસ તમે 3.2 માં કરેલી છે. એકનું એક રિપીટેશન થાય છે. પરંતુ અક્ષરમ છે ને તમને સિક્વન્સમાં બધા જ દાખલા શીખવાડશે. ભલે રિપીટ થયા હોય કે ન થયા હોય, ટેક્સ્ટ બુકમાં આપેલા છે તો ગણવા તો પડશે જ. તો પ્લેટફોર્મને હજુ પણ જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અક્ષરમને તો કરી દો ફટાફટ સબસ્ક્રાઇબ, જેથી કરીને સિરીઝ વાઇઝ તમને બધા જ થિયરી સાથે દાખલા પણ મળી જશે. તો ખાસ સ્ટુડન્ટ્સ આજનું સેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ રહ્યું છે. સેક્શન F ના પહેલો બીજો દાખલો તો જરૂરથી પ્રેક્ટિસ કરો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને લોકોને PDF મળી જશે તો ત્યાંથી મટીરિયલની પણ તમારે લઈને ડાઉનલોડ કરીને પ્રેક્ટિસ કરવાની છે. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.